अन्य समाचार मोरबीथी मोरबीमां लूંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા। 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો તો મોબાઈલ અને 2500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી। આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા। આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભાટીની ધરપકડ કરાઈ છે। એલસીબીની ટીમે આરોપી પાસેથી 2500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળીને કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। अन्य समाचारनी बात करें तो राजकोट नागरिक सहकारी बेंकना नवा चूंटायेला वाइस चेरमेन विवादमां आव्या छे। बेंकना वाइस चेरमेन जीवण पटेल अने तेना नाना भाई सामे जमीनने लईने छेतरपिंडी कर्यानो विधवा महिलाए आरोप लगाव्यो छे। साथे ज बंने सामे गुनो नोंधवा कांताबेन वघासियाए मांग करी छे। महिलानो आक्षेप छे के जीवण पटेल अने तेना भाईए जमीनना रूपिया लई लीधा पण दस्तावेज नथी करी आप्या। महिलाना पति जीवित हता त्यारे जीवण जोगाणी अने नाना भाई जोगाणी पासेथी 4.10 करोड़ना जमीन लेवानुं नक्की कर्युं हतुं। माल्यासण गामनी सीममां किंमती जमीनना वेचाण पेटे वर्ष 2010 में 51 लाख रूपिया आपी दीधा हता। जो के पतिना मौत बाद अगाऊ नक्की थया प्रमाणे दस्तावेज करी आपवानुं कहेता बंने भाईओ फरी गयानो महिलानो आक्षेप छे। वारंवार रजूआत करवा छतां पटेल बंधुओए जवाब न आपता मामलो पोलीस स्टेशन पहोंच्यो छे। जागणी मैं जमीन लीधेली मारा घरना आवे तो 51 लाख रुपया आप्या छे। 14 वर्ष थया तो एनो कई जवाब न थयो। ए हता ने ते जाता न आवता के मैं कीधुं हूँ शुं कीधुं एटले के आ काई के छे पती जाय एम के छे नथी पतતું। तो 4 वर्ष थया धाममां व्या गया। हूँ नोधारी थई गई છું। मारे हवे शुं समजવું जो તમે ન્યાય આપો તો સારું। जवाब कई देता नहीं। मैं पोलीस केस गयो तो कोर्ट में गया था एनो कई निर्णय आवतो नहीं। पोलीस केस करी तो ये मोटा माणा है पैसा दे केस बंद करावी दिए। 2010 में जमीन सौदो कर्यो तेनी पासे चेक थी 51 लाख रुपया में आपेला है अने हाथाकट भरेलू है। हाथाकट छे तमारी पासे कोर्ट में है। તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે કઈ? અમારો ફોન ઉપાડતો જ નથી। દાદા હતા ત્યાં સુધી જાતા તે પછી કાંઈ ફોન ઉપાડતા નથી। 3-4 વર્ષ થયા ફોન ઉપાડતા જ નથી। અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ, અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલા। અમારી જમીન અમે પૂરી કરી દઈએ। સમાચારમાં હવે આગળ વાત કરીશું નસબંધી કાંડ વિશે। तो મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટા ખુલાસા થયા છે। મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરવામાં આવ્યા। ઓપરેશન અંગે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોદાણીનું નિવેદન સામે આવ્યું। એનએસવી પખવાડિયું હોય ત્યારે ઓપરેશન થતા હોય છે। પખવાડિયા અંતર્ગત 29 જેટલા ઓપરેશન થયા છે। આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે। ऑपरेशन थिएटर एलोटमेंटना कारणे अडालज सामूहिक आरोग्य खाते ऑपरेशन थया। अडालज आरोग्य केन्द्र खाते 29 जेटला ऑपरेशन थया छे। तो अमदावादना वटवा जीआईडीसी में विकराळ आग लागवानी घटना सामे आवी छे। केमिकल कंपनी में भीषण आग लगी। वटवा जीआईडीसी में फेज 1 में आवेल रॉयल केमिकल कंपनी में विकराळ आग लगी तो फायरनी संख्याबंध गाड़ीओ आग बुझाववानी कामे लागी छे। पोलीसनो काफलो रस्तामां उतारी देवामां आव्यो। सॉल्वंट होवानी आशंका व्यक्त कराई छे। तो केमिकल कंपनीमां भीषण आग लागी छे। फायरनी टीम त्यां पहोंची छे। आग खूब ज भीषण होवाथी ते वधु प्रसरी रही छे। हाल आग पर काबू मेळववा माटे प्रयास करवामां आवी रह्यो छे। प्रणव जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। प्रणव, શું અપડેટ છે આ સમગ્ર મામલે? ચોક્કસ લુમને કહી શકાય કે વટવા જીઆઈડીસી ફેઝ 1 ની અંદર રોયલ કેમિકલ કંપની છે તેની અંદર જે કહી શકાય કે મોટા પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે। તેને લઈને ફાયર વિભાગે પોતાની 8 થી પણ વધુ જે ગાડીઓ છે ત્યાં પહોંચી છે। પોલીસનો પણ મોટો જે કાફલો છે ત્યાં પહોંચ્યો છે। હાલ આગને કાબુ લેવા માટે ફાયર વિભાગ છે તે કમર કસી રહી છે। સાથે જ કેમિકલ હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। તેને લઈને
ફાયર વિભાગને જહેમત કરવી પડી રહી છે, પરંતુ હાલ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પહોંચી છે, પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચ્યો છે અને અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. આગને કાબુ લેવા માટેનો પ્રયાસ હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણામાં જંત્રી મામલે બિલ્ડરોએ કર્યો છે વિરોધ. બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના બિલ્ડરોએ નોંધાવ્યો છે વિરોધ. જંત્રી દરમાં ભાવ વધારાનો બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જંત્રી મુદ્દે આવેદન પત્ર પણ આપ્યું છે. તો મહત્વનું છે કે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ કર્યો છે વિરોધ અને સાથે જ બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. જંત્રી મામલે બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે જંત્રી સાયન્ટિફિક રીતે થવી જોઈએ તે સાયન્ટિફિક રીતે જંત્રી થઈ નથી. જો સાયન્ટિફિક રીતે જંત્રી થાય તો જે ભાવો અનઇવન જે જંત્રીનો વધારો થયો છે તે અનઇવન વધારો ના થાય અને ખેડૂતને નુકસાન પણ ન પડે અને પબ્લિકને પણ નુકસાન ના પડે. તો જંત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપ વિરોધના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ. મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ બિલ્ડર્સ દ્વારા, બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં મહેસાણા, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોચ્ચારની સાથે તમામ લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. તો રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ છે તે સતત વ્યાપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે. તો ક્રેડાઈ અને ગાહેડ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના અલગ અલગ દ્રશ્યો મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદથી. તો ભરૂચના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગ લાગવાની ઘટના. વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગી હતી. ડીપીએમસીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગવાની ઘટના ભરૂચથી સામે આવી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગનો બનાવ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. રાજકોટમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. રિક્ષાની પાછળ એક વ્યક્તિ લટકીને બેઠો હોય તેવો વિડીયો સામે આવ્યો. રિક્ષામાં 7 મુસાફરો સવાર થયેલા પણ દેખાયા. આણંદના ગુરુદ્વારા સર્કલ નજીક લારીઓના દબાણથી ટ્રાફિકની સમસ્યા. થોડા દિવસ પહેલા દબાણ હટાવાયા હતા, છતાં લારી ધારકો ફરી ઢીંગો જમાવ્યો. પાલિકાના રેકોર્ડ મુજબ શહેરમાં 2800 ફરતી લારી સાથે વેપારની મંજૂરી. લારી ધારકોને કાયમી જગ્યા ફાળવવાની માંગ. દ્વારકામાં ભીંડા ગામે પીજીવીસીએલની ટીમને થયો કડવો અનુભવ. ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગ્રામજનોએ ઉધડો લીધો. કહ્યું, અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો આવતા નથી, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો? સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક બાઇકની ચોરી. ઘટના સીસીટીવીમાં કેદ. કેનાલ રોડ પર બાઇક ઘસડીને લઈ જતો